પ્રિયા રૂપાળી પણ જેવી પાડી, તે પ્રાણીના પ્રાણ વિનાશવાળી. તેથી કહું આ તક પાડી તાળી, નથી વર્યા તે નર ભાગ્યશાળી. દાદો ખાચર કે મહારાજ, નારી ગમે તેવી હોય ને તો એક છરી કહેવાય. છરી કાપી નાખે ને એ છરી કહેવાય કે સમજાનો. પ્રાણીના પ્રાણ વિનાશકારી છે. એટલા માટે જે નારીને નથી વર્યા ને એ ભાગ્યશાળી કે બચી ગયા કે. ભુજમાં રાજગુરુ બ્રાહ્મણ ઘણા વર્ષો પહેલા સવારે માર્કેટમાં કામ કરે, સવારે 4 વાગે ઉઠીને માર્કેટ પહોંચી જવું પડે, 8 વાગે આવે દર્શન કરવા. એ કે સ્વામી બચી તમે ગયા હો ગયા સમજ્યા કે નહીં? અમને આ સંસાર ને બૈરા હાંચવા ને કેટલી માથાકૂટ ઉપાથી. મેં કીધું હરખા હાલો તો બધું હાલે કે લ્યો, નીમથી રહ્યો તો બધું હાલે. એ કે પણ સ્વામી તમે ખાટી તમે ગયા કે લ્યો, પરણ્યા જ નહીં, હવે કાંઈ તમને ટેન્શન કે લો કાંઈ માથાકૂટ જ નહીં. દુનિયામાં ગમે તો જઈએ અમને પાછા અછવા ના થાય, માન સન્માન થાય. બોલો તમે જોઈ ન હોય એવી ગાડીમાં અમને મફત બેવા જડે હો. કરોડની ગાડીઓમાં. મસ્કતમાં ગયા હતા, અમને 4 કરોડની એમ્બેસેડર બતાવી કે આરી ગાડી ઉભી હે 4 કરોડ. મેં કીધું આની અંદર છે શું? હોનાના વ્હીલ હે? કાંઈ નથી દી, હવા ભરાય એવા જ વ્હીલ છે. તો કે 4 કરોડ રૂપિયાની ગાડી છે કે લ્યો સમજાને. તો પ્રિયા રૂપાળી પણ જેવી પાડી. ગમે એવી નારી રૂપાળી હોય પણ એક છરી એટલે ચાકો છે કે હો. એટલા માટે નથી વર્યા ભાગ્યશાળી. સંસારી થાવા નર થાય સુરો, પછીથી તે તો પશ્ચાતાય પૂરો. કાં તો ખરું તે વિખ ઘોડી ખાય, કાં જોગી થઈને પરદેશ જાય. દાદો કે મહારાજ સંસારી થવા માટે બહુ સુરો થાય પણ પછી આમ નડે ને ત્યાં પસ્તાય કે મારું ખોટું થઈ ગયું હો. કાં તો કેટલા કંટાળીને ઝેર ખાઈને મરે છે, ઝેર પીને. કાં તો કેટલાક બાવા થઈ જાય છે હો, કંટાળીને ઘરમાંથી હાલો નીકળી જાય. માટે હું તો કદી નહીં પરણું, સદા રાખીશ આપનું શરણું. સુણી બોલિયા ધર્મ દુલારો, તમે જો મુજને ઈષ્ટ ધારો. દાદો ખાચર કીધું નહીં પરણું, લો ચોખ્ખી ના હો, તમારે શરણે રહીશ. મહારાજ કે દાદા માથાકૂટ બધી મૂકી દે, તું મને કેવો જાણે છે કે બોલ હું કોણ છું? અરે મહારાજ તમે તો સાક્ષાત મારા ઈષ્ટદેવ છો. તો મહારાજ કે કાંઈ દખો ન કર, હું કહું તારે કરવાનું કે સમજાય કે નહીં? મને ભગવાન માને છે ને, તારી જ્ઞાનની વાતો તારી પાસે રાખ. તારે તો હું કરું એમ કરું કે નહીં, તારે બોલ કરીશ કે નહીં કરો? તો મહારાજ તમે કહો એમ જ કરું કે હો. મહારાજ કે હારી ધર્મવાળી કન્યા જોઈ અને વરવું. મહારાજ બહુ આગ્રહ કર્યો એટલે દાદો ખાચર હવે તો ના પાડી શકે નહીં, કારણ કે ઈષ્ટદેવ જાણ્યા છે, ભગવાન જાણ્યા છે. એટલે કન્યા વરવાની વાત હા પાડી. પછી બોટાદથી સગપણ લીધું. સારો દિવસ, હે જાનમાં સગાવાલા બધા આવ્યા, ધામધૂમથી પરણાવ્યા દાદા ખાચર. એ બહુ કથા બહુ લાંબી ન કર્યા ગ્રંથ કરતા કે બહુ લાંબુ થઈ જાય કે. કુમુદાબાઈ શુભ કરવાળી હો, એટલે સારા કર્મવાળી સંસ્કારી દીકરી હતી એમ. ધન્ય ધેનો એનો અવતાર, અતિ શોભ્યો એનો સંસાર. જેવા દાદા ખાચર હરિભગતને એવી ને એવી ને ઘરવાળી હો. પાકો સત્સંગ, મહારાજનો જબરો મહિમા, સાધુનો મહિમા, નિયમ ધર્મ પૂરેપૂરા પાડે. એટલે મહારાજે કહ્યું તે પ્રમાણે દાદા ખાચરને કોઈ જાતની તકલીફ નહીં, બિલકુલ દાદા ખાચરને અનુરૂપ વર્તે.
સંપી જંપીને બહુ સુખ લીધું, પરલોકનું સાધન કીધું. હંપીને રહે ને, હંપીને ભજન કરે, પરલોકનું સાધન થઈ જાય. આ લોક ભેગું પરલોકનું પણ સાધન થાય. પછી બાજાબાજી કરે ને ઝઘડા કરે ને એમાં કઈ મજા રહે નહીં. બે હંપીને અને સત્સંગ કરવાનો, વધારે સત્સંગનું લક્ષ્ય, બાકી જે સંસારમાં વ્યવહાર હોય એ પ્રમાણે કરવાનું. દુર્ગાપુરી માં દયા નિધિ રહી એવે સમે સાક્ષાત, પ્રકરણ એક જ લાવ્યું, સુનો તેની કહું હવે વાત. લગ્નની વાત પૂરી થઈ ગયો. ગમે એવી કથા કરીને લગ્નની વાતો આવે તો બધાને સાંભળવાની મજા બહુ આવે, અને બીજી કથામાં એવી મજા નથી આવતી. એનું શું કારણ હશે? કારણ શું હશે? એમ લગ્નની કથા કરી એમ જે જમાવટ થાય ને એ બીજી કથામાં જમાવટ નહીં થાય. ભલે ભગવાનની વાતો હોય તો દાદા ખાતે ફરી મારે જ પરિણાવે એ જો વાત કરીને તો મજા બહુ આવે પાછી. કાં તો લગ્નની અને કાં તો પૈસાની, આ બે બાતમાં મજા બહુ આવે સમજ્યા કે નહીં બધાને. દાદા ખાચરની વાત પૂરી થઈ એટલી જ હતી. હવે શ્રીજી મહારાજ ગઢપુરમાં રહી અને એક પ્રકરણ ચલાવ્યું છે, એની કથા કહું છું, એને તમે પ્રેમથી સાંભળો. સભામાં બોલ્યા ભગવંત, સુણો સૌ સતસંગીને સંત, વ્રત એકાદશી સૌને કરવું, કાંઈ ખાવાનું મુખમાં ન ધરવું. જો બહુ માણસો એકાદશી કરતા નહોતા સમજા ને, એટલે એક શરૂઆત કરવી છે. મહારાજ કે સંતો કરતા હશે પણ આ બધા કાઠીઓને ખાવામાં બહુ સુરા, એટલે એકાદશીના ભૂખે મરવું એ બહુ ભારે પડતું હતું. પણ મહારાજ કે હવે ચાલુ તો કરવું પડશે, ગમે તેમ થાય. કે 4 વખત ખાય એને સારું આંખો થી બંધ કરો કેમ મેળ પડે? પણ મહારાજ કે આપણા સનાતન ધર્મના શાસ્ત્રોમાં એકાદશીનું જબરું મહિમા છે. એટલે આમ તો મહારાજ એક ચોટ તો બધાને આજ્ઞા જ કરી દીધી હો, પાકો ઉપવાસ કરો, બીજી વાત જ નહીં હો, કાંઈ નહીં ખાવાનું. કારણ કે એકાદશીને દિવસે વ્રત કરવાથી શાસ્ત્રોમાં જબરો મહિમા છે એનો. એક બાજુ જપ કરો, તપ કરો, તીર્થ કરો, બધું ગમે એટલું કરો, અને બીજી બાજુ માત્ર એકાદશીનો ઉપવાસ કરો, બધું ફળ મળી જાય તમને હો. જપ કરવાના, તપસ્યા કરવાની, એ તીર્થોમાં ફરવા જવાનું, એક બાજુ એકાદશીનું વ્રત કરો, ઉપવાસ કરો, બધું ફળ મળી જાય એમાંથી. ફળ જોતું હોય ને તો એકાદશીનો ઉપવાસ કરો ને. આવેરી કદી આવેરી? પરમ દિવસે આવેરી ભાઈ હો, સાંભળી લેજો આજે જ. ફેરી અમને કેવું ન પડે પાછું. એકાદશીનો ઉપવાસ કરજો બધા, કેવી મજા આવે. તમે ટ્રાય કરજો એકવાર ઉપવાસ કરીને, સમજ્યા ના? તો મહારાજ કેવો મોટો મહિમા છે. બાળ, વૃદ્ધ, પુરુષ અને નારી એકાદશીનું વ્રત મહારાજ કે બધોય કરો કે હો. અને અમે બહુ રાજી થાશું મહારાજ કે એકાદશીનું વ્રત કરવાથી. અને મહારાજ કે આવતીકાલે એકાદશી એ બધા હરિભક્તોને કે વહેલા આવી જાજો અહીંયા કને, એ કીર્તનો ગાતા ગાતા ઘેલા નદીમાં નાવા જશું કે, અને દિવસે ભગવાનનું પૂજન કરશું. મહાપૂજા થાય રહી ને ભુજમાં, એકાદશીને દિવસે મહાપૂજા થાય. એ તો આપણે 1-2 કલાક હલાવી, મારે તો 3-4 કલાક એ પૂજન કરતા. પછી મહારાજ કે રાત્રે જાગરણ કરશું કે હો. એટલે એકાદશીનું વ્રત થયું, બીજું શું. સવારે નાવું ધોવું, ભગવાનનું પૂજન ભાવથી કરવાનું, અને રાત્રે જાગરણ કરવાનું. એ હું તમને કહી દઉં, છે ભલે રવિવાર, યોગ મંડળની સભાને માત્ર પ્રાર્થના કરી, બીજું બધું પછી તમે ગમે ત્યારે કરજો. થોડીક વાર કથા કરી અને 1 કલાક આપણે જાગરણના કીર્તન ગાશું એકાદશીને દિવસે, સમજા કે નહીં? બધા ગામમાં ગાઈ જ છીએ, અને તમારે બેવું જ પડશે, બીજી વાત જ નહીં અહીંયા કને, સમજા ને? બધાની ચોપડી ગમે તે મગાવી લઈશું, હાથમાં ચોપડી લઈ કીર્તન ગાવાની મજા કેવી આવે તમે જોજો, અખતરો કરજો કેવી મજા આવે. પણ એકાદશીની દિવસે, સમજા ને? હા, જો સ્વામીનો આગ્રહ છે કે ઉપવાસ ન કરો તો કમસે કમ ફરાળનું 1 ટાણું કરજો, સમજ્યા કે નહીં? મહારાજ એક શરૂઆત કરી છે હો. મહારાજ કે ઋષિ મુનિઓ જબરો મહિમા લખ્યો છે, તો આપણે એકાદશીનું વ્રત કરવું જોઈએ. જો ઉપવાસ થાય તો ઉપવાસ જ કરવો જોઈએ,
હા, એકાદશીનું કોઈ ખાવાનું કે ને તો દોષ લાગે, પણ ન કરો આખો દી જુડિયા કરો એના કરતા એકટાણું કરો તો સારું, એમ વાત છે. એટલે સંતો અને હરિભક્તો બધા બોલ્યા, મહારાજ આપણી પ્રસન્નતાને માટે અમે વ્રત કરશું. અમને બીજા કોઈ ફળની જરૂર નથી, માત્ર તમે રાજી થાવ એટલા ફળની અમને ઈચ્છા છે. મહારાજ કે એકાદશીનું વ્રત કરશો તો અમે રાજી થાશું, બીજું કાંઈ નહીં. સંતો હરિભક્તો કે મહારાજ વેદ શાસ્ત્ર જે કંઈ કયો એ આપણા વચનમાં છે, એટલે તમે કયો એમ કરીએ. કયો તમે કયો તો ભણીએ વેદ પુરાણ, તમે કયો તો કુરાન કંઠે કરીએ કે લ્યો અમે તમે કયો એમ કરીએ. તમારા દાસ છીએ, આપ સિવાય અમને કોઈનો વિશ્વાસ નથી. પ્રભુ કહો તો વનમાં જઈને તપ કરીએ, મોટા જોગી જેવા ક્ષમાનું ધારણ કરીએ, કહો તો ધનુષ બાણ લઈને મોટા મોટા રાક્ષસને મારી નાખીએ. બોલો તમે કયો એમ કરવું છે, આપણી સેવા કરવી છે, આપણી પ્રસન્નતા લેવી છે. હે કહો તો પર ઘર પાણી ભરીએ, કહો તો ઊંડે કૂપ ઉતરીએ. રાજી થાવો તમે મહારાજ, એવું કરશું અમે નિત્ય કાજ. મહારાજ તમે રાજી થાવ એવું કરીએ ગયો. એ સંતો ભક્તો બધા બોલ્યા. મહારાજને કે મહારાજ તમે રુદ્રાક્ષનો પારો બંધાયો તો બધાના ગળામાં, તો અમે પારો બાંધ્યો તો. કહો દુષ્કાળના એ કથા આવી ગઈ આખી, સમજા ને. તો પારો બાંધ્યો, પછી તમે તજાવ્યો તો અમે તજી દીધો, કાંઈ સંશય કર્યો નહીં. સંતો કે મહારાજ એકવાર તમે મોઢામાં મુમતી બંધાવી લ્યો, એ તો બધા આપણે બાંધી લીધી, સમજે ને. કોરોનામાં અખતરો કરી લીધો મુમતી બાંધવાનો. પછી નામ માસ્ક રાખ્યું હતું, ભલે ઇંગ્લિશમાં કહેવાય, ગુજરાતી મુમતી કહેવાય. શું કહેવાય? વાણિયા બાંધેરા. ઈ તો સંતો કે મહારાજ તમે એ બંધાવી દીધો, એ બંધી લીધી, અમે કઈ શંકા ન કરી શું કામ બંધાવી, તમે કયો એમ કરી રહ્યા. કે તમે જેમ નચાવો એમ નાચીએ ને એમાં અમને આનંદ છે. પ્રભુ તમે ભગવાન છો. હે બ્રહ્માદિક જે કાંઈ છે મોટા મોટા દેવતાઓ ને એ તમારા નચાવ્યા બધા નાચે છે. કે એમ બધા કીધું. પછી એ બધા એકાદશીનું વ્રત કર્યું, નાના મોટા બધા ઉપવાસ. બસ મહારાજ કે જયારે એકાદશીનો દિવસ આવે, અન્ન કે ફળ કાંઈ ખાવું નહીં. અને મહારાજ પોતે પણ ઉપવાસ કરતા હો, એકાદશીનો પાકો ઉપવાસ, કાંઈ નહીં. અને નરનારી જનો મહારાજને રાજી કરવા માટે બધા ઉપવાસ કરતા. પછી કાઠીઓને બહુ તકલીફ પડતી. મહારાજ કે ભૂખ્યો ન જ રહી શકે, તેથી તો જો કે ભૂખ્યો ન રહી શકે ને એવા પણ મહારાજને રાજી કરવા માટે ઉપવાસ કરતા. પણ એક જણાની વાત લખી હો, સુરા ખાચરનો ભત્રીજો તમારો, એનું નામ માણસિયો. હવે નાનપણથી અફીણનો બંધાણી પાછો, અફીણ બહુ એમાં. પણ હવે સત્સંગી થયો પાછો, ભજન કરે, પણ મારા અફીણ જોઈ પાછો. એક દિવસમાં 4 વાર જમે પાછો. હવારે શિરામણ કરે હો. ઓમ દૂધ અને રોટલા ખાય, દૂધ અને રોટલા હવારે ખાય. એને પછી શિરામણ આપણે અહીંયા કહેવાય, એ છાસુ પીધું કહેવાય. છાસુ પીતા જાવ, નામ શું છાસુ પીવાનું? છા ન પીવે, મારે પીવે દૂધ અને રોટલા ખાય. પણ કહેવાનું શું? છાસ પીધી કહેવાય. બપોરે જમે ઊની રસોઈ. હા, તમે હવે જમતા હશો, પણ આજે 25-30 વર્ષ પહેલા તો ભાઈ હવારે રોટલા ભારી બાંધી જાય. તમને ખબર હે? રોટલા ભારી બાંધી જાય અને છાસની એક લોટી ભરી જાય. આખો દી કામ કરવાનું અને રોટલાની છાસ ખાઈ લેવાની. લો, અથાણું કીધી હોય તો હોય, નકો ન હોય તો હાલે. અને હા જે વધી ખીચામાં રોટલા નાખીને ઘરે આવે તો રસ્તે અમે ખાતા હોય, એ મીઠા લાગતા મારે. લ્યો, એ બધા અખતરા કર્યા હશે. પણ તેદીના સમયમાં કાઠીઓ બપોરે ગરમા ગરમ રસોઈ જમતા, ઊની રસોઈ જમે, એને જમ્યું કહેવાય. પછી ત્રીજો પોર થાય ને 3-4 વાગ્યાનો સમય, એને રોંઢો કર્યો કહેવાય. રોંઢો, એ રોંઢામાં પછી ફળ ફૂલ કે જી મળી ખાય, એ રોંઢો. પછી સાંજે ઘરના માણસો બધા ભેગા થઈને જમે, એને વાડું કર્યું કહેવાય. સાંજે વાડું કર્યું કહેવાય. એમ તો 4 વખત જમનારો સુરા ખાચરનો ભત્રીજો માણસ્યો, ઈ વળી ઉપવાસ કેમ કરી શકે? લ્યો,
એકાદશીનું નામ સાંભળે ને તઈ એને બળતરા થાય કે મારી હરી આવેરી બેદી મળ્યો. માંદો થઈ જાય પહેલેથી, હાડકા ઢીલા થઈ જાય. હાડકા એકાદશી આવે ને બેદી પહેલા એના હાડકા ઢીલા થઈ જાય કે એ આવી, સમજાય ને. હે જ્યારે રાત દસમ તણી થાય, હાડકા તો નરમ થઈ જાય. થઈ જાય કેટલા નથી આવું નહીં, થાતા હશે તો લખ્યું ને શાસ્ત્રમાં. જ્યારે થાય શિરામણ વેડા, ચાલે આંખથી આંસુ ના રેલા. સવારે શિરામણ ટાણું થાય ને એટલે તો આંસુ ના રેલા ચાલે હો. એમ કરતા કરતા રોંઢા વેડા થાય એટલે 3-4 વાગ્યાનું સામું થાય ને ત્યારે તો માણસ એવો શુદ્ધ ભૂલી જાય, ભાન ભૂલી જાય, લો બેભાન થઈ જાય. બેભાન કાંઈ ખબર પડે નહીં ને મરવા જેવો પડ્યો લો. માણસ્યો જાણે એકાદશી થી મર્યો અને એ નાટકી હતો મારો, જાણી કરીને પડ્યો. સમજાના મોઢામાં ફીણ આવી જાય ને આવું બધું કર્યું. મારે જેમ તેમ થોડી ખાવાની રજા દે, સમજાના મારે આજ્ઞા આવે ને પાછું જમાય નહીં પાછું. કોઈ માણસ જઈ પ્રભુ પાસ, કરી વાત તે સર્વ પ્રકાશ. જોયો શ્રીજીએ તે હને જઈને, પાયું દહીં તથા સાકર લઈને. કોઈક માણસ મહારાજ પાસે આવે ને કે મહારાજ એલો માણસ તો મરવા જેવો થઈ ગયો છે, મરી જશે. કે મહારાજ ત્યાં ગયા ને દહીં ને સાકર પાયું. તો મારો જાગી ગયો પાછો, લો જીવ આવી ગયો પાછો હો. મહારાજ પૂછ્યું એલા શું થયું તને? એટલે હાથ જોડીને કે મહારાજ શું વાત કરું કે હો, દરરોજ 4 વખત જમું છું, એમાં 3 વખત તો આજે ન જમ્યો એટલે કાંક થઈ ગયું કે સમજાને. 3 ટાઈમે ગયા અને ગડબડ થઈ. મહારાજ બીજું કાંઈ નહીં પણ ખાવા ન મળ્યું તો મારો જીવ મૂંઝાઈ ગયો. માએ ગઈ એ કે મને બહાર નીકળવું કે લ્યો હવે એક જ દિવસમાં. એટલે માણસ્યો કે મહારાજ મહા દુઃખનો દિવસ મને તો આજે જિંદગીમાં કોઈ દી અનુભવ નથી થયો ને એવો અનુભવ આજે થયો. કે સુરા ભાગાચર કે મહારાજ આવી એકાદશી આવશે તો કેટલાને જીવ લેશે કે લો કંઈક કરો, આમ ના લે કે મરી રહેશે બધા કે મજા કે નહીં. કેટલાક ભક્તોના પ્રાણ જાશે. પછી મહારાજ કે જો હાવ નિરાહાર ના રહી શકાય તો ફલાહાર કરજો, બીજું શું એકાદ ટેમ ફરાર કરજો, ફરાર પણ આખો દી નહીં. સુરા ખાચર કે મહારાજ ફરાર હોય નહીં અમારા દેશમાં કે મહારાજ કે જી મળે હાલે ને, ફરારમાં શું હોય કે લ્યો. પછી મહારાજ કે પણ હવે ફળાહાર પણ ન મળે તો શું કરવું? ન મળે ફરાર તો મહારાજ કે એક ટેમ ન જમવું એવી છૂટી દીધી હતી હો. અને આપણામાં એટલે 24 એકાદશી નતા કરતા ત્યારે આપણા સંતો કે આપણા ધનભાઈ ફઈ કે શરૂઆત કરાવી હતી સમજ્યા ને. બાજરાના રોટલા ખાતા પણ એકાદશી શરૂ કરવા માટે અમે સાંભળ્યું છે કે તેથી ઘઉંના રોટલા ખાવાના લ્યો એકાદશીને દિવસે. બાજરાના તો દરરોજ ખાતા હતા સમી, એ હલકું ધાન હતું. તેથી એકાદશી દિવસે બાજરાના રોટલા ખાવાના, હારા ખાવાના અથવા તો ઘઉંના ખાવાના એવી શરૂઆત કરી સમજ્યા ને. પછી ધીરે ધીરે કીધું કે એ અનાજ કહેવાય. પછી તો વવરાયો તો હામો અને રાજગરો ને એ વાડી વાવતા સમજ્યા ને, એમાં દાણા ખાય ને એમાંથી પછી ફરાર બનતું. એવી રીતે આ 24ની કણબીની નાતને આપણા વડીલ સંતોએ એકાદશી કરતા કર્યા છે. ખબર નથી કાંઈ, એકાદશી કરતા થઈ ગયા પછી તો ઉપવાસ કરતા હશે, વ્રત કરતા હશે. હવે ઘણા જલસા કરે છે, જલસા ન કરવા જોઈએ. એકાદશીનું વ્રત છે એની મસ્કરી ન કરાય. શું કરાય? જેમ બને એમ તપસ્યા કરાય. ના રહી શકાય તો એકાદ ટાણું ફરાર કરાય. આખો દી રહેવું ન જ રહી શકાય તો હાજે ફરાર કરવું ઉત્તમ. પાછું બપોર કરતાય એકાદશીનો ઉપવાસ કર્યો, સવારે ન ખાધું, બપોરે ન ખાધું, 5 ટાણે થોડુંક ફરાર કરી લો. જો ના રહી શકાય તો એ ઉત્તમ કહેવાય, ઉપવાસ જેવું કહેવાય. પણ પછી જાત જાતની આઈટમો બનાવીને ખાવી એ ના કરવું સમજાય કે નહીં. જેમ બને તેમ ઓછું કરવું એકાદશીનું વ્રત કહેવાય. તો મહારાજ કે એકવાર જમીને પણ વ્રત કરજો આવું કે હો.
ભક્તિ કરવાને મનુષ્ય દેહ રાખો આપદે સાચવી. મહારાજ કે ભક્તિ કરવા માટેનો મનુષ્ય દેહ છે તો આપતકાળમાં પણ એને સાચવો, બીજું કાંઈ નહીં. આપદ દૈવી કે માનુષી, કાં તો કાયા વિશે રોગ થાય, તેમાં રક્ષણ થાય તન તણું, એમાં વર્તવું સૌએ સદાય. આપત્તિ બે પ્રકારની છે, દૈવી કે માનુષી. કે પછી શરીરમાં કંઈક રોગ થઈ જાય તો મહારાજ કે શરીર સાચવું, અમે મરી જાઓ એવું વર્ત કહેતા નથી. કે આમ ગમે તેમ થાય ઉપવાસ કરવો ને કરવો, જો કે કંઈ મરી જાય નહીં. સમજા ને, એક દિવસ શું થઈ જાય. અમે નારાયણપુર હતા, નારાયણપુર માટલાવાસમાં, સમજા હરિજન સામે નહોતા. એક બાપાને કંઈક પેટમાં ગયા, ગેસ બેસ થઈ ગયો છે. ડૉક્ટર પાસે ગયા. ડૉક્ટર કે તમારા પેટમાં ગડબડ બહુ છે, કે કે મગ રાંધીને ખાવા પડશે. કે લ્યો, એકાદશી દિવસ આપણા બાપાઓ ખાય. પછી તે બાપો ધુઆ ફુઆ થતા આવ્યા મંદિરમાં સ્વામી પાસે. સ્વામી ડૉક્ટર આમ કીધું કે મગની ખીચડી ખાવી પડશે. કે લ્યો શું કરવું. હરિજન સ્વામી કે ન ખેવાય, કે મરી જવાય. કે પછી સ્વામી એટલે તલના લાડુ બે દીધા, કે લા જાઓ ખાઈને ઉઈ જાજો, કાંઈ નહીં થાય. કે લ્યો ખીચડી થોડી ખવાય. કે આજે એક ડૉક્ટર શું ખબર પડે. સ્વામી ગયા કે દોડતા દોડતા આવ્યા, પેટમાં ગડબડ થઈ ગઈ. ડૉક્ટર તો કે પણ આપણો ધર્મ આપણે સાચવો જોઈએ ને. પછી આજે પાછા બાપો આવ્યા, સ્વામી બરોબર થઈ ગયું. કે સ્વામી કે થઈ જ જાય, સાધુ કે તો શું ન થાય. કે લ્યો, તો મહારાજ કે વ્રત કરવા અને શરીરને પણ સાચવવું. પ્રભુએ એવો ઉપદેશ દીધો, સૌએ અંતરમાં ધરી લીધો, ત્યાં તો પંચમી આવી વસંત, આવ્યા હરિજન સંત અનંત. મહારાજ સભામાં આવી બધી વાતો કરતા હો, ખાલી વાતો કરીને સાંભળો એમ જ આવે, કાંઈક પાડવું હોય પડે ને. સમય સમય જેવી મહારાજ વાતો કરે. એ જો દુનિયામાં તમે જાઓ ને, પંથ ઘણા છે, સંપ્રદાયો ઘણા છે, સંસ્થાઓ ઘણી છે, પણ શ્રીજી મહારાજે આપણને જે નિયમ ધર્મ પાડતા શીખવાડ્યા છે ને, એવા દુનિયામાં કોઈ નહીં પાડી શકતા હોય. સમજ્યા કે નહીં. જથ્થાબંધ એમ વ્યક્તિ એકાદ બે હોય બીજાને મને વાત છે, પણ શુદ્ધ સનાતન ધર્મનું પાલન શ્રીજી મહારાજે નાના મોટા માણસોને કેવું સંપ્રદાયમાં શુદ્ધ ધર્મનું પાલન થાય એવી મહારાજે રાત દાડો વાતો કરી કરી અને ધર્મ પાળતા કરેલા છે. તો સૌએ અંતરમાં મહારાજનો ઉપદેશ સાંભળી લીધો. મહારાજ અમે ઉપવાસ કરશું, વ્રત કરશું ચોક્કસ. પછી વસંત પંચમી આવી. હવે ઘણા બધા સંતો હરિભક્તો આવ્યા. વસંત પંચમીનો પણ શ્રીજી મહારાજે મોટો ધામધૂમથી ઉત્સવ કરેલો છે. ઉત્સવમાં આવેલા હજારો હરિભક્તો અને સંતોની મહારાજ જ્ઞાનની અદ્ભુત વાતો કરેલી છે. તો મહારાજની લીલા બધી જોઈ અને સંતો હરિભક્તો મહારાજની લીલાનું સ્મરણ કરતા વાતો કરતા કરતા હવ બધા પોતપોતાને ઘેર ગયેલા છે. હરિજન થઈએ કઠા સમયે, ભજન કરે નિરખી પ્રસન્ન થઈએ. નિરખી નિરખી કૃષ્ણના ચરિત્ર, પછી વિચરે સ્મરતા લીલા વિચિત્ર. પછી વિચરે સ્મરતા લીલા વિચિત્ર. એદે શ્રી બિહારીલાલજી આચાર્ય વિરચિત હરિલીલામૃતે સપ્તમ કલશે ચિંત્યાનંદ વર્ણિન્દ્ર અભયસિંહ નૃપ સંવાદે ઉત્તમ નૃપ વિવાહ વર્ણન નામા પંચચત્વારિંસો વિશ્રામ. સહજાનંદ સ્વામી મહારાજની જય.